હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો સમોસા, પકોડા, કચોરી, બટાટાવડા બધું જ ભૂલી જશો જ્યારે મિનિટોમાં બનતો આ નાસ્તો તમે ટ્રાય કરી લેશો. તો સવાર સાંજના નાસ્તામાં કે પછી સાંજના ડિનરની નાની મોટી ભૂખમાં કંઈક ચટપટું ખાવાની ઈચ્છા હોય અને વધારે મહેનત ન કરવી હોય ત્યારે તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરી શકો છો. તો ચા કે ચટણી સાથે ખાવાની મજા પડે તેવી ઓછી મહેનત અને ઓછા મસાલાથી ક્રિસ્પી ઘઉંના લોટ અને કાચા બટેટાની ચાલો આપણે રેસીપી બનાવવાનું શરૂ કરી દઈએ. તો અહીંયા આ રેસીપી બનાવવા માટે સૌ પ્રથમ તો મેં અડધો કપ પૌવા લીધા છે. તો જે નોર્મલ આપણે બટેટા પૌવા બનાવતા હોઈએ છીએ એ જ પૌવા અહીંયા લઈ લીધા છે. અને તમારી ઘરે જે પૌવા અવેલેબલ હોય જાડા કે પાતળા એ તમે આ રેસીપીમાં ઉપયોગ કરી શકો છો. તો પૌવાને આપણે હવે સરસ એવા 2 થી 3 પાણીથી ઘસી અને વોશ કરી લેવાના છે. તો ચાલો હું તમને બતાવું. તો જો અહીંયા આપણા પૌવા હવે સરસ એવા ધોવાઈ ગયા છે. તો હવે આપણે આ પૌવાને પલાળવાના છે. તો જો પલાળવા માટે પૌવાની ઉપર પાણી રહે એટલું પાણી એડ કરવાનું છે અને પૌવાને આપણે સાઈડમાં રાખી દેવાના છે. તો જો હવે આપણે પૌવાને થોડી જ વાર પલાળવાના છે કે જ્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ ન કરી લઈએ. તો જો આપણે અહીંયા કાચું બટેટું લીધું છે. તો એક મીડિયમ સાઇઝનું મેં કાચું બટેટું લીધું છે. એને સરસ એવું વોશ કરી અને એની ઉપરની છાલ મેં હટાવી દીધી અને આવી રીતે આપણે એને ઝીણું ઝીણું કટ કરી લેવાનું છે. તો આ નાસ્તો કાચા બટેટામાંથી બને છે એટલે આપણે અહીંયા બટેટાને બાફવાની કે બીજી કોઈ જ વધારે ઝંઝટ કરવાની જરૂર નથી. બસ બટેટાને લઈ લેવાનું છે અને આવી રીતે ઝીણું ઝીણું કટ કરી લેવાનું છે. અને સાથે જ ઘરના સામાનથી બને છે એટલે કોઈ પણ વસ્તુ આપણે બહારથી લાવવાની જરૂર નહીં પડે. જ્યારે પણ ભૂખ લાગે ત્યારે તમે આને ઇન્સ્ટન્ટ બનાવીને તૈયાર કરી શકો છો. તો ચાલો આપણે અહીંયા બટેટું પણ હવે ઝીણું ઝીણું કટ થઈ ગયું છે. તો હવે આ બટેટાને આપણે 2 થી 3 પાણીથી સરસ એવું વોશ કરી લેવાનું છે. તો જો અહીંયા બટેટું આપણે વોશ કરી અને પછી આપણે અહીંયા લઈ લીધું છે. તો હવે આપણે અહીંયા બટેટું સાઈડમાં રાખી અને પૌવા જોઈ લઈએ. તો જો બટેટું કટ કર્યું એટલી જ વારમાં આપણા પૌવા સરસ એવા પલળી ગયા છે. તો બસ આવા પલળી જાય એટલા આપણે પૌવાને પલાળવાના છે. તો હવે આપણે શું કરવાનું છે કે એક મિક્સરનું જાર લઈ લેવાનું છે અને એમાં આ પૌવા જે આપણે પલાળ્યા છે એ પૌવાને પાણી સહિત એડ કરી દેવાના છે. તો વધારે પાણી આપણે પૌવા પલાળતી વખતે એડ નહોતું કર્યું. તો હવે આપણે પૌવા એડ કરી અને સાથે જે બટેટા આપણે કટ કરીને રાખ્યા હતા તેને પણ એડ કરી અને આપણે આની એકદમ સ્મૂથ એવી પેસ્ટ બનાવી દેવાની છે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણું હવે પેસ્ટ એકદમ સરસ એવી બનીને રેડી થઈ ગઈ છે. તો હવે આ પેસ્ટને આપણે એક મિક્સિંગ બાઉલમાં એડ કરી લેવાની છે. તો જો અહીંયા બધી પેસ્ટને હું એક મોટા વાસણમાં કાઢી લઉં છું જેથી કરીને આપણે બેટર બનાવવાનું છે. તો અહીંયા થોડું મોટું વાસણ હોય તો આપણે કમ્ફર્ટેબલ રહે. તો જો બધી પેસ્ટ મેં અહીંયા કાઢી લીધી છે અને પેસ્ટ તમે જોઈ શકો છો આપણે એકદમ ઝીણી વાટીને તૈયાર કરી છે. તો હવે આપણે આમાં થોડા મસાલા કરીએ. તો મસાલામાં એક નાનો ટુકડો આદુનો જેને મેં ખમણીને લીધેલો છે અને સાથે જ અડધી ચમચી જેટલી વરિયાળી લીધી છે. વરિયાળી અને આદુનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે. જો હોય ઘરમાં અવેલેબલ તો બિલકુલ સ્કીપ નથી કરવાનું. સાથે તીખાસ માટે 2 લીલા તીખા મરચાં લીધા છે જેને ઝીણું કટ કરી લીધા છે અને એક મોટી ચમચી જેટલા તલ લઈ લીધા છે. અને આ રેસીપીમાં તલનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે. અને સાથે જ અહીંયા 8 થી 10 જેટલા મીઠા લીમડાના પાનને ઝીણા કટ કરીને મેં એડ કર્યા છે. તો આ જે મસાલા આપણે લીધા છે એની બધાની ફ્લેવર આમાં ખૂબ જ સરસ આવે છે. તો જો ઘરમાં જે અવેલેબલ હોય એ એડ કરવાના છે, બિલકુલ સ્કીપ નથી કરવાના. અને સાથે જ લીલા ધાણા અવેલેબલ નહોતા અત્યારે મારા ફ્રીજમાં તો મેં અહીંયા સૂકા ધાણા એડ કરી દીધા છે. પણ જો તમારી પાસે હોય તો તમારે લીલા ધાણા એડ કરવાના છે. અને સાથે જ અડધી ચમચી જેટલો મેં અહીંયા મરીનો પાવડર એડ કર્યો છે. અને હવે આ બધા મસાલા થઈ ગયા પછી આપણે આમાં એડ કરવાનો છે ઘઉંનો લોટ. તો આપણે આ બધી વસ્તુમાં બાઇન્ડિંગ આવે એટલો લોટ આપણે અહીંયા એડ કરવાનો છે. તો મેં 1 કપ ભરીને ઘઉંનો લોટ લીધો તો એમાંથી આપણે કેટલો લોટ વપરાય છે હું તમને આગળ જણાવી દઈશ. તો જો અહીંયા આપણે બધું મિક્સ કરીએ છીએ તો આપણે જેટલો લોટ એડ કર્યો છે એટલામાં જ આવું જો આપણું ઘટ એવું બેટર બની જાય છે. તો વધારે આપણે આમાં લોટ એડ કરવાની બિલકુલ જરૂર નથી પડેલી. તો જો અહીંયા એકદમ ઘટ એવું આપણું અહીંયા બેટર થઈ ગયું છે. તો હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. તો આપણે આટલું ઘાટું બેટર નથી રાખવાનું, તો આને થોડું પાતળું કરવાનું છે. તો એના માટે આપણે અહીંયા થોડું પાણી લીધું છે પહેલાં. તો એકી સાથે વધારે પાણી એડ નથી કરી દેવાનું, જેટલી જરૂર લાગે એટલું પાણી એડ કરતું જવાનું છે. તો થોડું થોડું પાણી લઈ અને આ બધી વસ્તુને હાથની મદદથી એકદમ સરસ એવી મિક્સ કરી લેવાની છે. તો આ પ્રોસેસ જો હાથની મદદથી કરશું તો વધારે સરસ થશે કારણ કે ચમચીથી એટલું સરસ એવું મિક્સ
નહીં થાય. તો જો અહીંયા બધી વસ્તુને સરસ એવી આપણે મિક્સ કરી લીધી છે અને જો તમે જોઈ શકો છો એકદમ ઘટ એવું આપણે અહીંયા બેટર બનાવીને રેડી કરેલું છે. તો જો હું તમને બતાવી દઉં કે અહીંયા આપણે કેવું બેટર બનાવેલું છે. એ પહેલાં જો હું અહીંયા અડધી ચમચી જેટલું જીરું એડ કરું છું, કારણ કે હું પહેલાં એડ કરતાં ભૂલી ગઈ હતી. જીરું તમારે જ્યારે આપણે બધા મસાલા એડ કરતા હોય ત્યારે જ એડ કરી દેવાનું છે. જીરુંનો ટેસ્ટ પણ આમાં ખૂબ જ સરસ આવે છે. તો જો ઘટ એવું આપણે અહીંયા બેટર બનાવીને રેડી કરેલું છે કે જોઈએ આપણે આવી રીતે જોઈ લેવાનું છે કે આરામથી આના ભજીયા કે પછી આપણે આના બોલ્સ બનીને રેડી થાય છે એવું આપણે અહીંયા બેટર બનાવેલું છે. તો જો અહીંયા હવે આપણે સાઈડમાં તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું. તો આપણું બેટર બની ગયું એટલી વારમાં આપણું તેલ પણ અહીંયા સરસ એવું ગરમ થઈને રેડી થઈ ગયું છે. તો જો તળવામાં પણ આપણે અહીંયા ધ્યાન રાખવાનું છે એક વસ્તુનું કે જ્યારે આપણે આ જે ભજીયા કે આપણા બોલ્સ એડ કરીએ તેલમાં ત્યારે તેલ એકદમ વધારે સરસ એવું ગરમ હોવું જોઈએ. તો જો તેલ ગરમ નહીં હોય તો આપણા બોલ્સ આમાં છૂટા પડી જવાની બીક રહેશે. તો તેલ એકદમ સરસ એવું ગરમ થાય પછી આપણે આપણા જે બોલ્સ છે તે એડ કરવાના છે ને આવી રીતે જેવી રીતે આપણે ભજીયા પાડતા હોય એવી રીતે આપણે આને તેલમાં પાડી લેવાના છે. અને જો પાડતી વખતે હાથમાં ચીપકતું હોય તો થોડો હાથ આપણે પાણીવાળો કરી લેવાનો છે અને પછી આપણે આવી રીતે એક બેચમાં જેટલા આવે એટલો આપણો અહીંયા નાસ્તો તેલમાં એડ કરી દેવાનો છે. તો જો થોડી વાર પછી ફેરવીએ છીએ તો એકદમ સરસ એવો તે ક્રિસ્પી દેખાવા લાગે છે અને એનો કલર પણ એકદમ સરસ એવો આવવા લાગે છે, કારણ કે પૌવા આપણે એડ કર્યા છે. તો પૌવા એડ કરવાથી આ નાસ્તો ઉપરથી એકદમ સરસ એવો ક્રિસ્પી બનશે અને એનો કલર પણ એકદમ સરસ આવશે. અને જો તેલમાં એડ કર્યા પછી જો કોઈ આપણા ભજીયા છે એ ચીપકતા હોય થોડા થોડા બોલ્સ આપણા, તો ચમચાની મદદથી એને થોડું અલગ કરી લેવાનું છે, આરામથી અલગ થઈ જાય છે. અને જો એનો હલકો કલર ચેન્જ થવા લાગે પછી ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી દેવાની છે, જેથી કરીને આપણો જે આ નાસ્તો છે એ અંદર સુધી એકદમ સરસ એવો કૂક થઈ જાય. તો જોઈ શકો છો તમે થોડી જ વાર થઈ ત્યાં આ નાસ્તાનો કલર એકદમ સરસ એવો ચેન્જ થઈ ગયો છે ને એકદમ જો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણા નાસ્તાનો કલર આવી ગયો છે. તો એ જ રીતે આપણે બીજો બેચ પણ હવે તળી લેવાનો છે. તો આ નાસ્તો બનાવવો ખૂબ ઇઝી છે. બસ ઘઉંનો લોટ, કાચું બટેટું અને પૌવાને મિક્સ કરવાનું છે અને થોડા મસાલા એડ કરી લઈ અને આપણો નાસ્તો બનીને એકદમ રેડી થઈ ગયો છે. તો 5 થી 7 મિનિટના ટાઈમમાં તમે આ નાસ્તો આરામથી બનાવી શકો છો. અને હા, જો વિડીયો પસંદ આવ્યો હોય થોડો પણ તો વિડીયોને પ્લીઝ લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને સાથે જ બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે. અને મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ નાસ્તો કેવો લાગ્યો. તો ચાલો હવે આપણો અહીંયા નાસ્તો આ બનીને એકદમ રેડી થઈ ગયો છે. તો શિયાળો, ઉનાળો કે ચોમાસું ગમે એ ઋતુમાં ખાવાની મજા પડે ને એવો આ નાસ્તો બને છે અને સાથે મહેનત પણ ખૂબ ઓછી છે અને સામાન પણ ખૂબ ઓછો છે. તો ચોક્કસથી ટ્રાય કરજો. અને ચાલો હવે આપણો અહીંયા નાસ્તો બનીને એકદમ રેડી થઈ ગયો છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.